નમસ્કાર મિત્રો, આપ સૌનું એમજી લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા વિષય પર વાત કરીશું. વિષયો તો રોજે રોજ એક નવા આવતા રહે છે, પરંતુ આજનો જે વિષય છે એક એવો વિષય જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આજના આધુનિક સમયમાં ખૂબ ચર્ચામાં છે. સાચા સંબંધો અને સંસ્કારની ઓળખ. સંબંધો, પ્રેમ લગ્ન અને લિવ ઇન રિલેશનશિપ આજનો વિષય છે. એના ઉપર આપણે વાત કરીશું. મિત્રો, સમય બદલાયો છે, વિચાર બદલાયા છે અને સાથે સાથે સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. પરંતુ એક પ્રશ્ન આજે એટલો જ મહત્વનો છે: શું બદલાવ સદાય સાચી દિશામાં જઈ રહ્યો છે? પ્રેમ એ એક પવિત્ર ભાવના છે. પ્રેમ કોઈ સ્વાર્થ, લાલચ કે દેખાવ માટે નથી હોતો. સાચો પ્રેમ એ સમજણ, વિશ્વાસ અને જવાબદારી પર ટકેલો હોય છે, જ્યાં બંને પરિવારની માન મર્યાદા અને સંસ્કારને મહત્વ આપવામાં આવે. એ જ સાચા અર્થમાં પ્રેમ લગ્ન કહેવાય. પણ મિત્રો, આજે કેટલાક કિસ્સાઓમાં આપણે જોઈ રહ્યા છીએ કે સંબંધોનું મૂલ્ય ઘટતું જાય છે દિવસે દિવસે. સોશિયલ મીડિયા પર દેખાવ, આડંબર અને લાલચના કારણે સંબંધો બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રેમ નહીં પણ સ્વાર્થ આગળ વધે છે. લિવ ઇન રિલેશનશિપ જેવી પ્રથાઓને કેટલાક લોકો આધુનિકતા તરીકે જોવે છે, પરંતુ આપણે વિચારવું પડશે, શું આ આપણા સંસ્કાર, પરિવાર અને સમાજ માટે યોગ્ય છે? ભારતીય સંસ્કૃતિ હંમેશા સંબંધોને પવિત્રતા અને જવાબદારી સાથે જોડી રાખ્યા છે. અહીં લગ્ન માત્ર બે લોકોનું જોડાણ નથી, પરંતુ બે પરિવારોનું બંધન છે. લગ્ન એક લોકોનું બંધન છે જે પરિવારોને જોડે છે. મિત્રો, દરેક નવી વસ્તુ ખોટી નથી હોતી, પરંતુ દરેક નવી વસ્તુ સ્વીકારવી એ પણ સમજદારી નથી. આપણું કર્તવ્ય છે કે આપણે વિચારપૂર્વક નિર્ણયો લઈએ, જેનાથી આપણા પરિવારનો ઇજ્જત અને સમાજની શાંતિ જળવાઈ રહે. ખાસ કરીને યુવાનો માટે હું એટલું જ કહું છું, તમારા જીવનના નિર્ણયો લો છો તે ઉતાવળમાં નહીં પણ સમજદારીથી લો, જે વિચારીને લો. પ્રેમ કરો પણ સચ્ચાઈથી કરો. સંબંધો બાંધો પણ જવાબદારી સાથે બાંધો. માતા પિતા આપણા જીવનના સૌથી મોટા હિતેશુ હોય છે. તેમની સલાહ, તેમના આશીર્વાદ અને તેમની ખુશી, આ બધું જ આપણા સુખી જીવનનો આધાર છે. જો આપણે સાચા અર્થમાં સમાજને મજબૂત બનાવવો હોય તો સંબંધોમાં ઈમાનદારી, સંસ્કાર અને સન્માન લાવવું પડશે. અંતમાં હું એટલું જ કહીશ, સાચો પ્રેમ નથી હોતો કે જે પ્રેમ એ જે છુપાવવો પડે. સાચો પ્રેમ એ છે જે ગૌરવ સાથે સ્વીકારવામાં આવે. આવો આપણે મળીને એક સંસ્કારી, મજબૂત અને સન્માનિત સમાજ બનાવીએ. ધન્યવાદ. આવી રીતે એમજી લાઈવ ન્યૂઝને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.